નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા દોડધામ, બસમાં સવાર 16 પેસેન્જરનો આબાદ બચાવ। અંકલેશ્વરના પુન ગામથી કીમ સુધી એક્સપ્રેસ વે શરૂ થશે। 31મી ડિસેમ્બર સુધીમાં માર્ગ શરૂ થઈ શકે છે। નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અંતિમ તબક્કામાં, સેંકડો વાહન ચાલકોને મળશે રાહત। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી। સાહોલ નજીક આવેલા કીમ નદીના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવાના કારણે બસ ચાલકે રસ્તો બદલવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન બસ ટર્ન લેતી વખતે નિયંત્રણ ગુમાવતા માર્ગની નીચે ઉતરી ગઈ, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ આ ખાનગી લક્ઝરી બસ સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી સુરત તરફ જઈ રહી હતી। અકસ્માત સમયે બસમાં કુલ 16 જેટલા મુસાફરો સવાર હતા। સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના પુન ગામથી કીમ સુધીનો એક્સપ્રેસ વે ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે। મળતી માહિતી મુજબ 31મી ડિસેમ્બર સુધીમાં માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાઈ શકે છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક્સપ્રેસ વેની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના પુન ગામ આગળ બાકી રહેલી કામગીરી હવે પૂર્ણ કરવામાં આવી છે। આ એક્સપ્રેસ વે શરૂ થતા હજાર વાહન ચાલકોને મોટી રાહત મળશે। ખાસ કરીને વડોદરા સુરત વચ્ચે મુસાફરી કરતા વાહન ચાલકો માટે સમય અને ઈંધણ બંનેની બચત થશે। હવે વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી સતત એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે, જેના કારણે ટ્રાફિક જામ, અકસ્માતોની શક્યતા અને મુસાફરીનો સમય ઘટશે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા પણ આ માર્ગ શરૂ થવાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાसन ગાंव की ओर कार्यक्रम યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાसन गांव की ओर 2025ની ઉજવણીનો પ્રારંભ તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ આ ઉજવણી તારીખ 19 ડિસેમ્બર 2025 થી 25 ડિસેમ્બર 2025 દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। ડઢાલ ખાતે યોજાયેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 9 ક્લસ્ટર ગામોના સરપંચ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે સ્થળ પર જ લાભ અપાવવામાં આવ્યા હતા, તેમજ ગ્રામ્ય સ્તરે પ્રશાસનને વધુ સુલભ અને પારદર્શક બનાવવાના હેતુ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજે ડઢાલ ગામે પ્રશાસન ચલો ગાंव की ओर राज्य सरकारનો 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર આ સપ્તાહ દરમિયાન 10-10 ગામોને જોડીને એક સ્થાન ઉપર જે પ્રકારે સેવા સેતુનો કાર્યક્રમ હોય છે એ જ પ્રકારે પ્રશાસન ચલો ગાंव की ओर એટલે કે તાલુકાના અને જિલ્લાનું વહીવટી તંત્ર જુદી જુદી સરકારની યોજનાઓને લઈને ગામમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી જે સાચા લાભાર્થીઓ છે, જે પાત્રતા ધરાવે છે, એમને કેવી રીતે સરકારની યોજનાઓનો લાભ સ્થળ પર જ નિઃશુલ્ક આપી શકાય એવા ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર અંદાડાની જ્ઞાનદીપ અનુકુંવરબા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરના અંદાડા વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ અનુકુંવરબા શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાના સમયમાં શારીરિક તંદુરસ્તી જળવાય તે હેતુસર પ્રતિવર્ષ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક સમા હજરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શાનો શૌકત સાથે ઉજવણી કરાઈ। અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સ મુબારક નિમિત્તે સંદલ શરીફની રસ્મ અત્યંત શાનો શૌકત અને અકીદત સાથે મનાવવામાં આવી હતી। આ અવસરે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। આ પવિત્ર પ્રસંગે દરગાહ શરીફના વર્તમાન સજ્જદદાર નાશીન સૈયદ મંસૂર અલી નાશીર અલી ઇનામદારની ખાસ ઉપસ્થિતિમાં સંદલ શરીફની તમામ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી। તેમના મુબારક હસ્તે આસ્થાભેર ચાદરપોશી કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ સાદાત ઇકરામે અકીદતમંદોને દુઆઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા। आज हज़रत हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह 442 शरीफ
और संदल शरीफ मनाया जा रहा है। इस मुबारक मौके पर मैं अंकलेश्वर के बाशिंदगान को मेरी दिली मुबारकबाद पेश करता हूँ और हम सबके लिए खुशहाली और नेक अमली की दुआ करता हूँ। ભરૂચમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવા કાર્ય હાથ ધરાયું। મૂળ ભરૂચના અને હાલ સુરત સ્થિત અંબાલાલ મોદીની સેવા રાશિની સહાયથી જાડેશ્વર રોડ પર આવેલા ચામુંડા માતાના મંદિર પાસે સિનિયર સિટીઝન મિત્ર મંડળના સહકારથી નર્મદા પરિક્રમા વાસીઓને ચા, ફરાળી ચેવડો, કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રખ્યાત ગુજરાતી લેખક અને વિવેચક ડોક્ટર ભરત મહેતાએ જયશ્રી ચૌધરી કૃત શીલુગરી શ્રેણી કડી એકમાં વક્તવ્ય આપ્યું। જયશ્રી ચૌધરીના વાર્તા સંગ્રહ 7 Trees અને જયશ્રી ચૌધરીની વાર્તાનો પ્રશાંત કુમાર મોહંતીએ કરેલો ઓડિયો અનુવાદ એક વાત વાર્તા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું। ડોક્ટર ભરત મહેતાએ જયશ્રી ચૌધરી કૃત શીલુગરી સંગોષ્ઠી શ્રેણી કડી એક અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે શીલુગરી ટેકનિક અને કથાવસ્તુની દ્રષ્ટિએ દરદાર સરસ નવલકથા છે। કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર જગદીશ કંઠારિયાએ કર્યું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન કોલેજમાં 52મા યુવા મહોત્સવની કાવ્ય પઠન સ્પર્ધામાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરની વિદ્યાર્થીની હાર્વી ભટ્ટ પ્રથમ ક્રમે વિજેતા રહી છે। હાર્વી ભટ્ટે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ લાભશંકર ઠાકરનું કાવ્ય તોડા અવાજ ઘોંઘાટ રજૂ કર્યું હતું। કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાના હસ્તે તેમને સન્માનિત કરાયા હતા। તેમણે પોતાની કૃતિ પુનઃ પ્રસ્તુત કરી હતી। કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર જી કે નંદાના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિ અન્વય વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। કોલેજ પરિવાર તથા સંચાલકશ્રીએ તેમને અભિનંદન પાઠવ્યા છે। શ્રવણ વિદ્યા મંદિર મક્તમપુર દ્વારા મિની મેરેથોન દોડ સ્પર્ધા યોજાશે। શનિવાર તારીખ 27 ડિસેમ્બરના રોજ સવારે 6 કલાકે સ્વર્ગીય કિરણભાઈ બિનીવાલે મિની મેરેજ પર જાનું આયોજન કરાયું છે। આ સ્પર્ધા મક્તમપુર શ્રવણ સ્કૂલથી જાડેશ્વર ગ્રામ પંચાયતથી પરત મક્તમપુર શ્રવણ સ્કૂલ સુધી પહોંચશે। 6 વિભાગમાં આયોજિત મેરેથોન દોડમાં ભાગ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે। જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ દ્વારા 23મો જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના યોગ્ય એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ દ્વારા 23મો જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાનિયા, મામલતદાર કરણસિંહ રાજપૂત, એઆઈ પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે રિબન કટિંગ અને દીપ પ્રાગટ્ય દ્વારા જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। 29મી ડિસેમ્બર સુધી જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર યોજાશે। આ મેળામાં ફૂડ સ્ટોલ, કોમર્શિયલ સ્ટોલ અને રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લોકો લાભ લઈ રહ્યા છે। આ ફન ફેર થકી મળતી ધનરાશિનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે। જેસીઆઈ અંકલેશ્વર અને અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ 22મા વર્ષથી લઈને આ વખતે 23મો ટ્રેડ એન્ડ ફન ફેર યોજી રહ્યા છીએ। તો હું જેસીઆઈ અંકલેશ્વર વતી પ્રમુખ જેસી ભાવિન હિરાણી આપ સર્વે અંકલેશ્વર પ્રેમી જનતાને હું મેળામાં લાભ લેવા માટે વિનંતી કરું છું। આ મેળામાં મોટાભાગના જીઆઈડીસીમાં રહીશોને આ લાભ મળવા પાત્ર છે। આ મેળો તારીખ 23/12થી આજથી શરૂ થઈ 29/12 સુધી ચાલનાર છે। તેમાં આધુનિક મોટર કાર, 4 વ્હીલ કાર તેમજ અન્ય રાઇડ્સ પણ આવેલ છે। તો તેનો પણ પૂરતી સાવચેતી રાખી રાઇડ્સને પણ મંજૂરી આપવામાં આવેલ છે। અંકલેશ્વરમાં પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા કરાયેલા ગુંડાગીરી ભર્યા માર્કેટિંગના વિચિત્ર ફંડા ભારે પડી ગયા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધતા 5 ઈસમોની ધરપકડ કરી છે। અંકલેશ્વર ઓએનજીસી રોડ પર સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલ પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલકે માર્કેટિંગ માટે રિયલ લાઈફની રીલ બનાવવાના પ્રયાસમાં ગુનાહિત કૃત્ય જેવા દ્રશ્યો રજૂ કર્યા હતા। વાયરલ થયેલી એડમાં કાળા રંગની સ્કોર્પિયો ગાડી પૂરપાટ ઝડપે દુકાન આગળ આવી અચાનક રોડ પર ઊભી રાખવામાં આવે છે। ત્યારબાદ ગાડીમાંથી દંડા સાથે 3 થી 4 ઈસમો ઉતરી રોડ પર પાર્ક કરેલી બાઇકની તોડફોડ કરતા નજરે પડે છે। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જેવા દ્રશ્યો સાથે તૈયાર કરી સોશિયલ મીડિયા પર એડ તરીકે વાયરલ કરવામાં આવી હતી। જોકે વિડીયો વાયરલ થતા શહેર એ ડિવિઝન પોલીસના ધ્યાને આવતા મામલાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરવામાં આવી।
પોલીસે વાયરલ વિડીયોના આધારે પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલક તેમજ આ વિડીયો બનાવનાર ઝાકિર સિરાજ ભૈયાત, ઝૈદ જહીદ ખાન પટેલ, મિનાજ બાબુભાઈ પટેલ, શહેબાજ સબ્બીરભાઈ વોહરા અને એજાજ અયુબભાઈ પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગ, લોકોની જિંદગી જોખમમાં મૂકી માર્ગ પર અડચણરૂપ વાહન પાર્ક કરવું સહિતના ગુનાઓ નોંધ્યા છે. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર સ્થિત ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી યુવરાજસિંહ પરમારને એસડીએફઆઈ નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર 14 ફેન્સિંગ ટુર્નામેન્ટ માટે પસંદગી મળી છે. આ સ્પર્ધા માટે સમગ્ર ભારતભરના કેન્દ્રીય વિદ્યાલયોમાંથી માત્ર 3 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી એક ભરૂચ જિલ્લાના યુવરાજસિંહને આ ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આ અમૂલ્ય તક યુવરાજસિંહની મહેનત, પ્રતિભા અને શાળાના માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર ભરૂચ અંકલેશ્વર વિસ્તારનું નામ રોશન થયું છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રીમતી બીડી સ્ટોપ સંસ્કાર વિદ્યાલયની વિદ્યાર્થીને કલા મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલી શ્રીમતી બીડી સ્ટોપ સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંધ્યા વાળા અને ધોરણ 4માં અભ્યાસ કરતી મનસ્વી બલદાણિયાએ કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાની લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તારીખ 23 ડિસેમ્બરના રોજ નવસારી ખાતે યોજાયેલ ઝોન કક્ષાના કલા મહાકુંભમાં બંને વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો, જે પૈકી સંધ્યા વાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે અને આગળ રાજ્ય કક્ષાની લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લેશે. વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ સારા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શ્રીમતી પીડી સ્ટોપ સંસ્કારિત વિદ્યાલયમાંથી હું સંધ્યાવાળા ધોરણ 9માં અભ્યાસ કરું છું. મેં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને ઝોન લેવલમાં લોકવાર્તા સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં અમારો દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. અમારી શાળાની સંસ્કારિત વિદ્યાલયની વિદ્યાર્થીની સંધ્યાવાળા, જેણે ખૂબ જ સરસ કલા મહાકુંભની અંદર લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લીધો અને સરસ પ્રસ્તુત કરી વાર્તા, જેમાં એ જિલ્લા સુધી પહોંચી અને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અને ગઈકાલે 23/12/25ના રોજ નવસારી મુકામે લોકવાર્તાની અંદર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારીને એ દીકરી આગળ ગુજરાત રાજ્યની અંદર ભાગ લેવા જાય છે. તો અમારા સૌ સારા પરિવાર વતી અમે તેમને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવી હતી. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન 6થા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે યોજાયેલ સાંધ્ય મહાઆરતી આમંત્રિત મહેમાનો તથા આયોજકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ 16 ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના 6થા દિવસે પૂજ્ય સોમનાથ બાપુ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ પતિ અશ્વિનભાઈ કાપડિયા, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, સુરેશ આહિર, એડવોકેટ ગિરીશ પરમાર, ચંદ્ર નર્મદાના પાર્થ ઠક્કર સહિત આયોજકો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. निवर्तन्ते नित्यं जगति जैनो यस्य विष्णा नैव शिशुपत्य परिभवं महिपादघात जगति सदा संश्रयपद अंगीभूतं द्वादश ज्योतिर्लिंग पुण्यफल प्राप्ति अर्थम अप्राप्त बड़ी पानी की चमचे बड़े जम कर रखवे अध्यत्यादेश पुण्यथ कृतस्य कर्मणा संपूर्णता सिद्धि अनधम्मा शिव पूजन अधिकार सर्वमंगल मंगल
ભરૂચની ઇકરા ઇસ્લામી હાઈસ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું. ભરૂચ કસ્બો પાર્ક ખાતે આવેલ ઇકરા ઇસ્લામી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ KG થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં UK થી પધારેલા ઇકબાલભાઈ ધોરીવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અઝરુદ્દીન ઘોઘા તથા શિક્ષકોએ રમતોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતોમાં પ્રતિનિધિત્વ કરાયું હતું. ઇકરા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, એ ઘણું સારું છે. અને આપણા ભરૂચ જિલ્લામાં અત્યારે જે રીતે માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ ઓનલી ક્રિકેટ અને ક્રિકેટ સ્પોર્ટમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ ઇવેન્ટ છે નથી, તો એ ઘણી ખોટી બાબત છે. કારણ કે અને દુઃખદાયક બાબત છે. સ્પોર્ટમાં ઘણી બધી એવી કેટેગરી છે જે રીતના સ્પોર્ટ જેવી રીતના નેશનલમાં હું પહોંચી ગયો છું એ રીતના આગળ ઇન્ડિયન ટીમમાં બી ઇન્શાલ્લાહ પહોંચીશ અને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા દોડધામ. બસમાં સવાર 16 પેસેન્જરનો આબાદ બચાવ. અંકલેશ્વરના પુનગામથી કીમ સુધી એક્સપ્રેસ વે શરૂ થશે. 31મી ડિસેમ્બર સુધીમાં માર્ગ શરૂ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અંતિમ તબક્કામાં. સેંકડો વાહન ચાલકોને મળશે રાહત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.